હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાવલ્સ કિચનમાં. તો આજે આપણે મિત્રો બનાવીશું મોમોસ. તો ચાલો કિચનમાં અને બનાવીએ મોમોસ અને મોજ કરીએ. તો મિત્રો આજે આપણે મોમોસ બનાવીશું. મોમોસ માટે એના સ્ટફિંગ માટે કેપ્સિકમ, ગાજર, થોડા તીખા મરચાં, ડુંગળી અને કોબી અને કોથમીર નાખીશું. બરાબર, આ બધું ઝીણું ક્રશ કરી લઈશું. પછી મોમોસ માટે ચટણી, એમાં લસણ, એક મરચું નાખીશું. મરચાં નાખવાના, તમારે વધારે નાખવાના, અમે દળેલું ઉપયોગમાં લઈશું. અમને આના બી નીકળશે એ નહીં પસંદ એટલે. અને ટામેટાં આ ચટણી માટે છે. અને એને ભરવા માટે આપણે મેંદો લઈશું. તો મિત્રો સ્ટફિંગ ભરવા માટે આપણે મેંદાનો લોટ લઈશું 500 ગ્રામ, આશરે 500 ગ્રામ લઈશું. તેને ચાળી અને મીઠું નાખી બાંધી લઈશું. તો મિત્રો મોમોસ માટે આપણે થોડુંક મીઠું નાખી લોટમાં અને લોટ બાંધી લઈશું. એમાં નથી નાખવાનું તેલ, કંઈ નહીં નાખવાનું, એમ જ લોટ બાંધી લેવાનો છે. નહીં કઠણ નહીં નરમ, એવો લોટ બાંધીશું. ચટણી માટે ટામેટાં, મરચું અને લસણ બાફી લઈશું. જો આવું નાનું નાનું કટિંગ કરી દીધું. હવે એને મીઠું નાખી થોડી વાર રહેવા દીધું હતું. હવે આમ નીચોઈ અને અંદરથી પાણી નીકાળી દઈશું બધું. આ રીતના પાણી નીચોઈ સ્ટફિંગ એકદમ કોરું નહીં થવા દેવાનું, થોડુંક પાણી જેવું રહેવા દેવાનું અંદર. અને આ પાણી તમે લોટ બાંધવામાં યુઝ કરી શકો છો, પણ અમે લોટ પહેલાં બાંધી દીધો છે. તો મિત્રો આની અંદર ડુંગળી, થોડાક મરચાં તીખા અને લસણ ક્રશ કરેલું છે, એ આમાં મિક્સ કરી દઈશું આપણે. હવે એની અંદર મીઠું તો આપણે નાખ્યું હતું, મેગી મસાલો નાખીશું આવું. આમાં સ્ટફિંગ થોડું વધારે છે એટલે 2 પાઉચ નાખીશું અને મિક્સ કરી દઈશું. એની અંદર કોથમીર બી નાખીશું. તો આપણું સ્ટફિંગ રેડી છે. હવે ચટણી માટે આપણે જે ગરમ પાણીમાં પલાળી બાફ્યું હતું એને પીસી લઈશું. તો ટામેટાં, એની સાલ નીકાળી દઈશું. લસણ નાખીશું અને આ થોડું પાણી નાખી અને પીસી લઈશું. આપણે ટામેટાં, મરચાં અને લસણ પીસી લીધું છે. એની અંદર અમે લાલ મરચું પાવડર ઉમેરીશું. જેટલું તીખું ખાવું હોય એટલું. પછી 1 ચમચી ભરીને ધાણા જીરું ઉમેરીશું અને એને પકવી નાખીશું તેલમાં. તેલ નાખ્યું ને, એ તેલ બહુ નાખ્યું કરતી.
મોમોસમાં ખાવાની ચટણી તીખી. આપણે મોમોસની ચટણી તીખી બનાવીએ છીએ. ઓલરેડી બધી વસ્તુ તો ચડેલી જ, થોડી વાર ગરમ કરી દઈશું. તો મિત્રો આપણે આવી નાની નાની પૂરી વણી લઈશું પહેલાં. આ રીતના સ્ટફિંગ મૂકી અને મોમોસ બનાવી લેવા. અમે સ્ટફિંગ ફૂલ ભરીએ છીએ મોમોસમાં. પછી એને આમ બે શેડા જોઈન્ટ કરી દેવાના. તો મોમોસ તૈયાર છે. આ બીજો મોમોસ એ અલગ રીતે બનાવીશું. આ રીતના પોટલી બનાવી દેવાની મોમોસ. ચલો મોમોસ બનાવવા માટે સ્ટીમર જોઈએ, પણ મારી જોડે સ્ટીમર નથી, એટલા માટે ઢોકળિયામાં પાણી મૂક્યું છે. પાણી મૂક્યું છે એની અંદર આવી કાણાવાળી ડીશ તેલથી ગ્રીસ કરી અને મૂકી છે. અને મોમોસ મૂકી અંદર આવી રીતના અલગ અલગ થોડા થોડા દૂર મૂકવાના અને તેના થોડા ઉપરથી તેલથી ગ્રીસ કરી દેવાના.